ફ્રેન્ડ્સ કેમ છો? આઈ હોપ સો બધા મજામાં છો. હેપી ઇવનિંગ. ઘણા ટાઈમ પછી જ વિડીયો આપણે લઈએ છીએ. હાય બાબા. મારી સવારે નીકળી ગઈ છે ફરવા માટે, કારણ કે થોડું ફ્રૂટ લેવાનું છે અને કાલે છે નક્ષભાઈનો બર્થડે. હેપી બર્થડે છે કે શું છે? કોનો છે? ભાઈનો, નક્ષભાઈનો. કે તો નીકળી પડ્યા છીએ. જો ભાઈ અહીંયા સુરતની વાઇબ્સ આવી જાય ને એનો એક શોપ ખોલી છે ને, તો બહુ જ સરસ છે. આપણે આમ શું કહે, પ્રમોટ નથી કરતા, પણ લિટરલી એકાદ બે વખત લીધું છે તો સારું છે. तेरे चेहरे पे है नूर सा, आज सब कुछ लगे हूर सा, केक भी तेरा नाम पुकारे और हंसी तेरी सबको प्यारे। छोटी सी खुशी बड़ा सा जश्न, आज तेरा स्टाइल, आज तेरा चम। હેપી બર્થડે.
અહીંયા બેટા અહીંયા દાદી આપે મમ્મીને ખવડાવો પેલા મને કુવાને ખવડાવો કમલેશ કુવાને મમ્મીને ખવડાવો આ નક્ષ આ બાજુ ફરી જા એ નક્ષ હવે મમ્મીને ખવડાવો આમ આ બાજુ ફરી જા નક્ષ આ બાજુ જો આ સાઈડ યસ અહીંયા જો બધા બેઠા છે નક્ષભાઈ ફૂલ મોજ કરે છે જય શ્રી કૃષ્ણ મહાદેવ હર કેમ છો આઈ હોપ સો બધા મજામાં હશે જો ભાઈ 3-4 દિવસથી બહુ જ તબિયત ખરાબ હતી જો મને લાગતું જ હશે અને નક્ષભાઈની 2 દિવસની રજા હતી અને સેટરડે સન્ડે તેની રજા જ હોય છે જો ભાઈ ફાઇનલી જે અંબાલાલે આગાહી કરી હતી ને એ સાચી પડી જામનગરમાં ફાઇનલી વરસાદ આવ્યો એટલી ખુશ થઈ ગઈ લિટરલી મને બહુ જ ગમે વરસાદમાં નાવું ગમે પણ જે કિચકાણ થાય ને એ મને ન ગમે ફાઇનલી વરસાદ આવ્યો મન મૂકીને નાચો કેવું હતું ચોકલેટ વાળું દૂધ પીધું ચોકલેટું આઈ હોપ સો બધા મજામાં હશો જો ભાઈ કાલ પછી ફરીથી આજે આપણે વ્લોગ બનાવીશ કારણ કે તમને જો દેખાતું જ હશે મને એકદમ ફીવર જેવી લાગે છે અને તબિયત ડૂલ જેવી હતી આજે અત્યારે થોડુંક બેટર લાગે છે તો બસ સવાર તો માથું બધું ધોયું હતું અને વળી પાછા થોડાક સારા મૂડમાં આવી ગયા છે આપણા અને આજે મેં કીધું કંઈક સમથિંગ ડિફરન્ટ આજે ફ્રેન્ડશિપ ડે છે તો બધાને પહેલાં તો હેપી ફ્રેન્ડશિપ ડે અને જો આજે મને કેટલા ટાઈમ પછી મને ફરીથી ઈચ્છા થઈ છે ઢોસા ખાઈ મેં કીધું ખીરું બીરું મેં કીધું આપણે કરી નાખ્યું છે મસ્ત બોરો આવી ગયો છે ખીરાનો તો બસ પ્રિપરેશન ચાલુ કરી દે અને જો ભાઈ ઢોસાનો રેટર રાખું મેં કીધું અડધો ડબ્બો પલાળી દીધો તો અડધો ડબ્બો રાખી દીધો છે હજી મેં કીધું ચાલો પહેલાં ફટાફટ ઢોસાનું કામકાજ પતાવી લઈએ આપણે જો ભાઈ આપણે આપણું સેટઅપ સ્ટાર્ટ કરી દીધું છે અડધા લોકો જમીને આવ્યા ગયા મારા નણંદની છોકરીને આવ્યા હતા તો અને ચાલો છે અહીંયા મસાલો અહીંયા જો ભાઈ મસ્ત મજાનો સાંભાર અને આમાં છે આપણું બેટર ચાલો ફટાફટ જમવા માટે ઢોસા ચાલો આપણે
શ્રી કૃષ્ણ મહાદેવ કેમ છે? આઈ હોપ સો બધા મજામાં સજો ભાઈ. આપણે એ મંડેની મોર્નિંગ થઈ ગઈ છે સ્ટાર્ટ, અને આજથી ઘણા બધા લોકો શ્રાવણ મહિનો કરે છે, તો બધાને શ્રાવણ મહિનાની હાર્દિક શુભેચ્છા. અને બસ કાલે તો મસ્ત ઢોસા ખાધા હતા, અને બસ અત્યારે ક્રિશાબેનના નેલ કટ કરવામાં આવે છે, પણ ક્રિશાબેન જો તોફાન કરે છે ને નખ કપાવા જરાય ગમતા નથી. ટક 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 જો નેલ કટ કરવા અમને જરાય ગમતા નથી. નેલ કરવા રાખવા બહુ જ ગમે, પણ પછી હવે શું થાય છે કે નેલ વધારે આવી ને નખની હારે ઝઘડી કરે ને તો ઓલા એટલા મોટા વિખોડિયા ભરી લીધા છે, આખી બાજુએ લોહી કરી નાખ્યા છે. અહીંયા આ બાજુ એટલે એ બે ગાલે એટલો ગંદો ભર્યો છે બચારાને, પણ શેતાન ખોપરી જો ક્રિશા જો નહીં સાંભળે. ક્રિશા લે જો છે કાંઈ જશે નથી, ચીબરી છે એક નંબરની. ક્રિશા જો હસશે પણ આવશે નહીં. ક્રિશા જો ક્રિશા ઊભી રહે છે, તું ઊભી રહે છે તું. ચીબરી છે ચીબરી. જો ક્રિશા જો ઊભી રહે છે તું. જો તોફાની જો હવે ગઈ પાછી. જય શ્રી કૃષ્ણ મહાદેવ હર કેમ છે? આઈ હોપ સો બધા મજામાં સજો ભાઈ. આપણે ફરીથી કાલે સાંજે તબિયત ડામાડોળ થઈ ગઈ હતી, તો મારા અવાજ ઉપરથી લાગતું જ હશે. તો બસ એઝ ઇટ ઇઝ તો આપણે રેગ્યુલરલી ઘરનું કામ કરતા જ હોઈએ. છતાં એક સારા સમાચાર એ છે કે વરસાદ હવે વયો ગયો જામનગરમાંથી પાછો, અને દુઃખના સમાચાર કહેવાય, કારણ કે અમારા જામનગરમાં હજી સુધીનો એટલો સારો વરસાદ પડ્યો જ નથી કે આમ પાણી આમ હાયલા હુલા થતું હોય એટલો બધો વરસાદ. બધા કહે ને કૂતરા જેવો વરસાદ અમારે આવ્યો જ નથી. અને બસ જો આજે બનાવ્યું છે મેથી રીંગણા બટેટા ટમેટાનું શાક, મસ્ત ગરમા ગરમ રોટલી ચાલુ છે. જો ભાઈ અહીંયા રોટલી મસ્ત ગરમા ગરમ ચાલુ છે. આમાં રાઈસ થઈ ગયા છે, અહીંયા સસરા એઝ ઇટ ઇઝ અલગ, અને અહીંયા આપણું મેથી રીંગણાનું શાક થયું છે. આપણામાં બટેટા હોય, એમાં સસરાનું અલગ, પ્લસમાં જો ભાઈ મરચાં સાસુમાં એના હાટું કર્યા. સાંજે છે છોલા, તો જો પલાળી દીધા છે એમાં છોલા. અને બસ અહીંયા જો ભાઈ શાકની રેલમ છેલ આવી ગઈ છે. ગવાર છે, ટમેટા છે, દૂધી જોય, અરે બાપરે, અને રીંગણા જો બાપા રે બાપા, અને જો મરચાં ને કોબીજ ને. ત્યારમાં શાકભાજી આવી ગઈ છે, કારણ કે શાકભાજી એઝ ઇટ ઇઝ મારી નાની નણંદ છે ને એ લઈ આવે, એટલે આપણે કંઈ લેવા જવાનું હોય નહીં, જે જોતું હોય ને એની પાસે મંગાવી લે, કારણ કે અમારા અહીંયા કરતાં ત્યાં ભાવ થોડોક ઓછો પડે, એટલે એ આવે ને ત્યારે લેતા આવે. એટલે ફ્રી ઓફમાં તો ન લેતા આવે, આપણે પૈસા દઈ દઈએ, પણ લેતા આવે. અને બસ આવું કાંઈક છે. અને એક નાખશે એટલે નક્ષભાઈને લેવા જવાનો ટાઈમ થઈ જશે. અને ક્રિશાબેન આપણે આરામમાં છે અત્યારે, કારણ કે સવારે 6 વાગ્યાની હારોહાર ઉઠી જાય છે મારે, એટલે બસ હમણાં તો કંઈ બધું ડામાડોળ જેવું છે. 2 દિવસથી વરસાદ જેવું ધાબળિયા જેવું હતું, પણ કાંઈ
વરસાદ એટલો જામનગરમાં અમારે આવ્યો નહીં. હા એટલે સાવ નથી આવ્યો એવું નથી, અમુક જગ્યાએ બહુ આવ્યો છે ને અમારે અહીંયા આ બાજુ બહુ ઓછો આવ્યો છે. ભાઈ મારા તુલસી માતાજી સરસ થઈ ગયા છે. આમાં મેં વાવ્યું તો શું મને ખબર નથી, પણ પાંદ બહુ મસ્ત મોટા મોટા થઈ ગયા છે. હવે એનું નામ શું છે એ મને નથી ખબર, કારણ કે આમાં કંઈક નાખતી કરતી હોય. અને જો મેં અહીંયા જો થોડીક પાલક ઉઈ ગઈ છે, મેં પાલક ઉગાડી બસ. બાકી આ તમારા ગુલાબ છે. જો એક તુલસી કામકાજ સરસ હોઈ ગયું છે. હું આમાં કંઈક જો આમાં ઉગાડતી હોય બિયાના તે નાખ્યું હોય તો કંઈક ઉગી નીકળે બધી. એ તો નહીં જ રાખવાનું, કંઈક ઉગાડી દઉં. તો ખાલી હોય ને તો એમ થાય કે આ તો હાવ ખાલી છે. કંઈક આપણે જે બી કંઈ ખાઈએ ને એ બિયા નાખી દઉં એટલે કંઈક ઉગી નીકળે, મજા આવે. આખું ગ્રીનરી હોય ને તો, અને વરસાદને લીધે વધારે સરસ ઉગે. સારું ચલો, હવે 1 વાગ્યાનો ટાઈમ થાય છે અને આપણી ઓલમોસ્ટ બધી રસોઈ ક્લિયર થઈ ગઈ છે. અને બસ લે આવી આપણે નક્ષભાઈને. બાય. મને કુર્તી અહીંયા ટીંગાઈ ગઈ છે અને મારા સસરાને કે જોડી ઉપર ચડે છે. બહાદુરી આવ્યો છો. મારા સાસુની કુર્તીમાં ચડી ઉપર ટીંગાઈ ગઈ. એ કે નહીં ટીંગાઈ. નક્ષ બધી જોવે છે, જો ઉપર જોવે.